જય ગણપતિ બાપા, જય મહાદેવ, જય અંબેમાં. હું ઘુસમેશ્વર મહાદેવ 12મી જ્યોતિર્લિંગની ઘુસમેશ્વર મહાદેવની કથા કહેવા માગું છું. મિત્રો, મહારાષ્ટ્રમાં ઘુસમેશ્વર મહાદેવનું મંદિર છે, એની કથા કહેવા માગું છું. 12મું જ્યોતિર્લિંગ. એક દક્ષિણ દિશામાં એક દેવ નામક પર્વત હતો. એક બ્રાહ્મણ રહેતો હતો, એનું નામ સુધમ હતું અને એની પત્નીનું નામ સુદેહા હતું. તો બેઉ ધર્મના ભગવાનનું નામ લે આખો દિવસ, અને સુધમ તો આખો દિવસ મહાદેવની પૂજા કરે, મહાદેવના પૂરા ભક્ત હતા. અને એ આખો દિવસ મહાદેવનું જ્યોતિર્લિંગનું પૂજા કરે અને પાઠ પૂજા કરે, અને સુધેમાં બી પાઠ પૂજા કરે. અને એક વખત એમને ત્યાં સહેલી સાથે બહાર જવાનું થયું. તો સહેલી સાથે પોતે સુધેમાં બી ગયા અને એમની સાથે થોડી વાતચીત કરી. વાતચીતમાં સુધેમાને સામે એક સહેલી સાથે ઝઘડો થયો તો સુદેહમાં ને બોલવા માંડ્યા, જાને વાંજણી, તારે ત્યાં તો કાંઈ પુત્ર નથી. અને તમે તો સુદેહા કાંઈ બોલ્યા નહીં અને સીધા ઘરે ચૂપચાપ આવી ગયા. હશે ઠીક છે એમ કરીને તો સુધમ ઘરે આવીને પૂજાપાઠ પતાવીને બોલવા લાગ્યા કે કેમ તમે આજે એમ શાંત છો દેવી? તો કે મને બધા લોકો બોલવા માંડ્યા, મારી સહેલી સાથે એક ઝઘડો થયો. તો એ બોલવા માંડ્યા કે જાને વાંજણી, તારી સાથે કોણ બોલે? એવી રીતે બોલવા માંડ્યા. પણ હું તો કાંઈ બોલી નહીં સુદેહમાં, કે હું ચૂપચાપ ઘરે આવી. તો કે એમાં શું છે? સુધમ બોલ્યા કે દેવી એમાં શું છે? આપણા નસીબમાં પુત્ર નહીં હોય તો નહીં. તો એ કે તમે એમ કરો ને, તમે તો ભક્તિ પૂજા ભગવાનની મહાદેવની કરો છો, તો તમે કહો ને કંઈક મહાદેવને. તો એ કે તમે દેવી શાંત રહ્યો, હું એક પૂજા કરી અને 2 ફૂલ લઈ આવું છું. ફૂલમાં જો 2 ફૂલ આપું છું, એક ફૂલમાં આપણા પુત્ર પ્રાપ્તિની છે અને એક ફૂલમાં નથી. તો તમે 2 ફૂલમાંથી કોઈ બી ફૂલ તમે ઉપાડશો, એ ફૂલ ઉપરથી આપને ખબર પડી જશે. તો સુદેમાએ તો એક ફૂલ ઉપાડ્યું મહાદેવ કને પૂજા કરીને, તો એમાં આપણે પુત્ર પ્રાપ્તિનું નહોતું. તો વળી ચિંતા કરવા માંડ્યા કે આપણા નસીબમાં સંતાન નામની સુખ જ નથી. તો સુદેમ બોલ્યા કે દેવી જો સાંભળો, 3 પ્રકારના છોકરાનું સુખ હોય છે. એક છોકરાઓ એવા હોય છે કે મા બાપની સેવા કરે, પૂજા કરે અને એને ઘટપણમાં એને સુખી કરે. અને એક છોકરાઓ એવા હોય છે કે મા બાપના પૈસાથી આપને હેરાન કરે. અને એક છોકરાઓ એવા હોય છે કે પોતે બદનામ થાય અને મા બાપને બી બદનામ કરે. તો દેવી, તમે સંતાન સુખની ઈચ્છા રાખો છો, પણ જો તમે સંતાન સુખ નહીં મળે તો આપણા નસીબમાં આપણે ભગવાનનું નામ લઈ શકશું, કરી શકશું. તો થોડાક ટાઈમ થયો એટલે સુદેહા તો શાંત થઈ ગયા. પછી વળી એને વિચાર આવ્યો કે તમે ભલે મારાથી સંતાન નહીં થાય તો તમે મારી બેન સાથે લગ્ન કરો ને. તો કે તમે એટલું બધું હેરાન કરો છો સુદેહા, તો આપણા ઘરમાં સંતાનની સુખ નહીં હોય તો કે ના, ઘુસમા સાથે લગ્ન કરો ને, મારી બેન સાથે, નાની બેન છે મારી, હું વાત કરું એને. ઘુસમા સાથે લગ્ન કરે છે સુધમ, અને એમને ત્યાં એક સારો દેવ જેવો દીકરો થાય છે. સુદેહા અને ઘુસમા 2 બહેનો હતા. તો ઘુસમા તો શંકર ભગવાનના પૂરા ભક્ત હતા, એટલે 108 એમને જ્યોતિર્લિંગ રોજ બનાવી અને તળાવમાં તેરવાના હતા. અને એ જ્યોતિર્લિંગની પૂજા કરતા આખો દિવસ એમાં સમય પસાર કરતા. એટલે કોઈ દિવસ ઝઘડો કે મગજમારી થવાનું કોઈ સંભવ જ નહોતો. 2 બહેનો હતા એટલે. અને ઘુસમા અને સુદેહા શાંતિથી રહેતા હતા. એમનો દીકરો બી શાંતિ હતો. ધીમે ધીમે એમના દીકરાને લગ્ન કર્યા. એની પત્ની બી શાંત આવ્યા અને પત્ની બી સારા હતા. એક વખત એમના પત્ની થોડું બોલવા માંડ્યા અને એમનો દીકરો થોડું બોલવા માંડ્યા. ઘુસમા પ્રત્યે થોડો વધારે પ્રેમ કરવા લાગ્યા અને સુદેહા સાથે થોડો ઓછો પ્રેમ કરવા લાગ્યા. તો સુદેહાને થોડા મનમાં એવું થયું કે જો મારો દીકરો નથી ને, એટલે મારી સાથે આવું વર્તન કરે છે, એટલે એને થોડું ઈર્ષાઈનો ભાવ આવ્યો. એને જે સહેલીઓએ કીધું હતું ને એ યાદ આવ્યું કે તું તો વાંજણી છે ને આ છે ને તે છે. એટલે એને સુદેહાને ઈર્ષાઈ આવી. તો એ પલંગ ઉપર પુત્ર સૂતો હતો, નીંદરમાં, ભર નીંદર હતી, અને ત્યાં તલવાર પડી હતી. તો તલવારથી એ પુત્રના ટુકડા કરી નાખ્યા અને એ કોથળામાં ભરી, અને એ ટુકડા જે ઘુસમા પૂજા કરવા જતી હતી એ તળાવમાં, એને એ ટુકડા કોથળામાં ભરીને એ કોથળો ફેંકી દીધો. અને રાતે આવી અને સુદેહા તો સૂઈ ગઈ. સવાર પડી તો એની પુત્રવધુ પૂજાપાઠ કરી અને એની પુત્રવધુ જોવા આવે છે. તો પલંગમાં લોહી અને તલવારને લોહીને દેખાણું. તો પુત્રવધુ જોરથી રોવા લાગી, મારા પતિનું કોઈ ખૂન કરી નાખ્યું, મારા પતિની હત્યા કરી નાખી. તો ઘુસમા તો ભગવાનનું જ્યોતિર્લિંગના રૂમમાં પૂજાપાઠ કરતા હતા. એને તો એ રોજ એક નિયમ હતો કે 108 જ્યોતિર્લિંગ કરી અને પધરાવાના એ તળાવમાં. અને સુદેહા બોલી કે શું થયું બેટા? તો કે માં, મારા પતિની કોઈ હત્યા કરી નાખી. તો સુદેહા 2-3 શબ્દ ઘુસમાને બોલે છે કે ઘુસમા ઊભી થા, પૂજા શું કરે
કરે છે, તારા દીકરાની કોઈ હત્યા કરી ગયું, તારા દીકરાની કોઈ હત્યા કરી ગયું. તો ભગવાનની અંદર પૂજા કરતાં કરતાં બોલે છે કે ભગવાન મહાદેવ, મારા દીકરાની હત્યા તો થઈ ગઈ છે, પણ હું જો પૂજા અધૂરી મૂકીશ તો મને પાપ લાગશે. તો હવે હું શું કરું મહાદેવ? 108 જ્યોતિર્લિંગ મારા પૂરા થઈ જાય પછી હું તેરવી નાખું, પછી મહાદેવ હું કાંઈ બોલું સુદેહાને. ત્યાં તો 108 જ્યોતિર્લિંગ તેરવા જાય છે પૂજા કરી, અને ત્યાં તળાવમાં એ જ જગ્યાએ અને રોતી રોતી બોલે છે ઘુસમાં કે હે મહાદેવ, હું શું કરું? મારા પુત્રની હત્યા થઈ ગઈ છે, કોણ હશે હત્યારો? મહાદેવ, હું તો કાંઈ જાણતી નથી. ઘુસમાં બોલે છે મહાદેવ, જો મેં સારી ભક્તિ અને સાચી રીતે ભક્તિ કરી હશે ને મહાદેવ, તો તમે અહીંયા પ્રગટ થાવ અને મારા દીકરાને સજીવન કરો. તો ઘુસમાની પૂરી સાચી ભક્તિ હતી, કેમ કે એની એટલી ભક્તિ હતી અને એટલી ધર્મી હતી ઘુસમા કે એનો અલગ જ પૂજાનો અને 108 જ્યોતિર્લિંગનો અને એનો મહિમા અને એની શ્રદ્ધા અને જોઈને મહાદેવ પ્રગટ થયા. મહાદેવ પ્રગટ થયા, પુત્રને બહાર લઈ આવ્યા હાથમાં અને બોલ્યા કે ઘુસમા, જો આ તારા પુત્રને તારી બેને હત્યા કરી હતી, બોલ એને સજા આપું કે કાંઈ કહું? તો ઘુસમા બોલે છે કે નહીં મહાદેવ, મારી બેનને સુદેહાને કાંઈ સજા નહીં આપતા. સુદેહા મારી મોટી બેન છે, મારી માં સમાન છે, અને મારા પુત્ર વધુ એને બી કાંઈ કહેતા નહીં, અને મારો દીકરો સજીવન થઈ ગયો એ જ બસ છે મહાદેવ, બસ એની મારી ભક્તિ ફળી. મહાદેવ બોલે છે કે ઘુસમા બોલ, તું માંગે એ વરદાન આપું. ત્યારે ઘુસમા બોલે છે કે મહાદેવ, અહીંયા જ્યોતિર્લિંગ તરીકે પ્રગટ થાવ. તો મહાદેવ બોલે છે કે ઘુસમા, તારા નામથી હું પ્રગટ થઈશ, તારા નામ ઘુસ્મેશ્વર મહાદેવથી હું પ્રગટ થઈશ. ઘુસમા ત્યારે ઘુસમા બહુ જ આનંદમાં થાય છે અને મહાદેવ બોલે છે કે સાંભળ ઘુસમા, કોઈ જ્યોતિર્લિંગ એવું નથી કે સ્ત્રી નામથી પ્રગટ થાય, પણ આ 12મું જ્યોતિર્લિંગ તારા નામથી પ્રગટ થશે, ઘુસ્મેશ્વર મહાદેવ. અને ઘુસમા તો બહુ રાજી થઈ ગઈ, એનો પુત્ર સજીવન આપ્યો મહાદેવે, અને મહાદેવના આશીર્વાદથી એ લોકો ઘરે ગયા. અને એ જ્યોતિર્લિંગ તળાવની બાજુમાં ઘુસ્મેશ્વર મહાદેવ પ્રગટ થયા, અને એ જ્યોતિર્લિંગનું નામ ઘુસ્મેશ્વર મહાદેવ સ્થાપિત થયું. કોણ કહે છે કે સ્ત્રી ન કરી શકે? સ્ત્રીના નામથી તો 12મું જ્યોતિર્લિંગ છે. મહાદેવ પોતે જ બોલે છે કે ઘુસમા, તું તારા નામથી હું પ્રગટ થાઉં છું. તો 12મી જ્યોતિર્લિંગનું સ્ત્રીના નામથી તો મહાદેવનું જ્યોતિર્લિંગ છે, તો સ્ત્રી બધું પૂજા પાઠ કરી શકે છે. બસ ઘુસ્મેશ્વર મહાદેવ એક જ એવું જ્યોતિર્લિંગ છે કે 12મું જ્યોતિર્લિંગ સ્ત્રીના નામથી છે. 11 જ્યોતિર્લિંગ પુરુષના નામથી છે, પણ એક 12મું જ્યોતિર્લિંગ ઘુસ્મેશ્વર મહાદેવ, અને મારું પ્રિયમાં પ્રિય ઘુસ્મેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગનું છે. મિત્રો, કાંઈ ભૂલ થઈ હોય તો માફી માગું છું. અને આ 12મું જ્યોતિર્લિંગ ઘુસ્મેશ્વર મહાદેવનું છે, અને મહારાષ્ટ્રની બાજુમાં મહારાષ્ટ્રમાં આ 12મું જ્યોતિર્લિંગ છે. જો થાય તો જાત્રા કરજો. મારી આજ એવી ઈચ્છા હતી કે શ્રાવણ મહિનામાં મારા 12 જ્યોતિર્લિંગની જાત્રા મારા મનથી થઈ ગઈ છે, કેમ કે હું જઈ તો શકી નથી, 4-5 જ્યોતિર્લિંગની દર્શન કર્યા છે, પણ મારા મનથી અને મારી કથાથી મારા 12 જ્યોતિર્લિંગની આજ જાત્રા થઈ ગઈ છે. મિત્રો, હું બહુ ખુશ છું. અને જો મારાથી કાંઈ વિડીયોમાં કે બોલવામાં કાંઈ ભૂલ થઈ હોય તો માફી માગું છું. પણ આજ ઘુસ્મેશ્વર મને મારું પ્રિયમાં પ્રિય જ્યોતિર્લિંગની આજ જાત્રા અને પ્રિયમાં પ્રિય જ્યોતિર્લિંગની આજે કથા મેં કહી. શેર કરજો ને જોતા રહેજો. અને આજ મારા અંબેમાના પ્રતાપ, મારા ગણપતિ બાપાના પ્રતાપ અને મારા મહાદેવના પ્રતાપથી હું 12 જ્યોતિર્લિંગના કથા કહી શકી. નકર મારામાં ક્યાં હિંમત હતી કે મારામાં ક્યાં તાકાત હતી, પણ હું 12 જ્યોતિર્લિંગની કથા કહી શકી છે. અને મારા વડીલો, હું એમ નથી કહેતી, મારા વડીલો, મારા જે કથામાં બધા જે બેસતા ને, હું નાનપણમાં હતી ત્યારે કથા કલા બધા હતા વડીલ લોકો, એની બી મને બહુ જ સેવા સહકારથી, એની મને યાદથી, એની થોડી સમજણથી એને મને આટલી ભગવાનનું નામ લેવામાં મને રુચિ આપી છે. બસ બીજું તો હું શું કહું, બધું બધાને ખબર જ છે. અને મહાદેવનું જ્યોતિર્લિંગની જાત્રા કરતા રહેજો. અને કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફી માગું છું. પણ મારો ફેવરેટમાં ફેવરેટ ને મારો સારામાં સારો ઘુસ્મેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગની કથા સાંભળજો અને સોમનાથ જોશીનો વિડીયો જોતા રહેજો.